નમસ્તે મિત્રો, આજે સાંજના મહત્વના અને અગત્યના સમાચાર વિશે જાણકારી મેળવીએ તો ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડ, સૂક્ષ્મ સિંચાઈ માટે 1,250 કરોડની ફાળવણી કરવામાં આવી। ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ, જ્યારે વિવિધ કૃષિ યોજનાઓની ખરીદી સહાય માટે 765 કરોડની ફાળવણી। મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા અંદાજિત 15,436 ખેડૂતોને ₹1 લાખની સહાય આપવા માટે 154 કરોડની જોગવાઈ કરી। માટે દૂધાળા પશુઓ ડેરી ફાર્મ માટે પણ 32 કરોડ, પાડી વાસળીઓ ઉછેર માટે પણ સહાય પૂરી પાડવામાં ₹12 કરોડની જોગવાઈ કરી હતી। તે સાથે આગળની વાત કરીએ તો ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના નિયમો કડક બનશે। લગ્ન માટે અરજી કરવા પર માતા પિતાને જાણ કરાશે। આ 40 દિવસ પછી મેરેજ સર્ટિફિકેટ મળશે। 1 મહિના પછી આ નિયમ પણ લાગુ થવામાં આવશે। આગળની વાત કરીએ તો મિત્રો, ધોલેરામાં દેશનું સૌથી મોટું ગ્રીન એઆઈ ડેટા સેન્ટર બનશે। દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં L&T વ્યોમા અને ગુજરાત સરકાર વચ્ચે 25,000 કરોડની રોકાણ MOU થયા। 250 મેગાવોટ હાઇપર સ્કેલ કેમ્પસમાં 2028માં કાર્યરત થશે। તો આગળની વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ નીતિન નબીનની 3 દિવસ ગુજરાતની મુલાકાતે અને અમદાવાદમાં પણ તેમણે કહ્યું કે ભાજપને સંપૂર્ણ પોલિટિક્સ પાર્ટી એ ચૂંટણી કરતાં હાફ પોલિટિક્સ પાર્ટી સક્રિય થઈ જાય છે। તો મિત્રો, છેલ્લા સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારે સુરત, અંકલેશ્વર અને હાંસોટમાં વરસાદી ઝાપટું પડ્યું। લગ્નની સિઝન હોવાથી લોકોના આયોજનોને ભંગ પડ્યો। તો રાજ્ય પર પણ અત્યારે 3 સિસ્ટમ સક્રિય હોવાથી માવઠું પડ્યું।